વિદ્યાર્થી મિત્રો, હું આજે તમારા માટે લઈને આવી ગઈ છું તારીખ 4/1/2025 એકમ કસોટીનું એમપી પ્રશ્નપત્ર, જેનો સબ્જેક્ટ છે તમારો અને મારો બધાનો ફેવરિટ વિષય મેથેમેટિક્સ. તેના કુલ ગુણ છે 25. તેનો ટાઈમ છે તમારો 1 કલાકનો. વિદ્યાર્થી મિત્રો, આપણે આખું પ્રશ્નપત્ર સોલ્યુશનની સાથે જોવાના હોવાથી તમે દરેક વિદ્યાર્થી આ વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રહેજો. આપણે તેના માળખા તરફ આગળ વધીશું. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. જેમાં તમને કુલ 3 પ્રશ્નો પૂછ્યા છે. દરેકના ગુણ રહેશે 2 માર્ક્સ. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. તેમાં કુલ 2 પ્રશ્નો પૂછ્યા છે. દરેકના કુલ ગુણ રહેશે 3 માર્ક્સ. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ સોલ્યુશન સાથેની પીડીએફ જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી યુથી એજ્યુકેશનની એપ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન તરફ આગળ વધીએ. 125 મિલી બરાબર ખાલી જગ્યા લીટર. 12.5, 1.25, 0.125, 12.50. જવાબ આવશે સી, 0.125. 13/8 એ કેવો પૂર્ણાંક છે? મિશ્ર અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક? 1 પણ. જવાબ આવશે ડી, 1 પણ નહીં. જ્યારે અંશ અને છેદનો સામાન્ય અવયવ 1 હોય તેવા અપૂર્ણાંક કયા સ્વરૂપમાં કહેવાય? એ સમાન અપૂર્ણાંક, બી અંતિ સંક્ષિપ્ત, સી મિશ્ર અપૂર્ણાંક કે ડી 1 પણ. જવાબ આવશે બી, અંતિ સંક્ષિપ્ત. પ્રશ્ન નંબર 4, 1 સેમી બરાબર ખાલી જગ્યા મીમી થાય. 100, 0.1, 10 કે 1? જવાબ આવશે સી, 10. પ્રશ્ન નંબર 5, 8 સેમી 8 મીમીને કેવી રીતે લખાય? 80.8 સેમી, 88 સેમી, 8.8 સેમી યા 0.88 સેમી? જવાબ આવશે 8.8 સેમી. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો. 2735 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા? જવાબ આવશે 2.735 કિગ્રા. પ્રશ્ન નંબર 7, મિશ્ર અપૂર્ણાંક છે. ખાલી જગ્યા મિશ્ર અપૂર્ણાંક છે. 1/4, 2/3, 1 પૂર્ણાંક 2/5. જવાબ આવશે 1 પૂર્ણાંક 2/5. પ્રશ્ન નંબર 8, 8 - 2.5 ખાલી જગ્યા થાય. જવાબ આવશે 6.5, 7.5 યા 5.5? જવાબ આવશે 5.5. પ્રશ્ન નંબર 9, અપૂર્ણાંક 15/15 ની કિંમત ખાલી જગ્યાથી? જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 10મો પ્રશ્ન, ₹2.05 અને ₹2.50 દશાંશ સ્વરૂપ લખો. ₹2.05 બરાબર 2.05 રૂપિયા તેનો જવાબ છે. ₹2.50 બરાબર 2.5 રૂપિયા. પ્રશ્ન નંબર 11, સરવાળો કરો. 47 પ્લસ 4.775 પ્લસ 0.047. જવાબ આવશે 51.822. દાખલા નંબર 12, 3/5 સમઅપૂર્ણાંક શોધો જેનો છેદ 20 અને અંશ 9 હોય. જવાબ છે 12/20 અને 9/15. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 13, સરવાળો કરો. 0.008 પ્લસ 0.99 પ્લસ 4.098. જવાબ આવશે 5.096. રમેશ પાસે 20 પેન્સિલ છે. શીલુ પાસે 50 પેન્સિલ છે. જમાલ પાસે 80 પેન્સિલ છે. 4 મહિના પછી રમેશે 10 પેન્સિલનો ઉપયોગ કરી લીધો. શીલુએ 25 પેન્સિલનો અને જમાલે 40 પેન્સિલનો ઉપયોગ કરી લીધો છે. દરેક કેટલામાં ભાગનો ઉપયોગ કર્યો? ચકાસો. તેઓએ પેન્સિલનો સરખો ભાગનો ઉપયોગ કર્યો તે પણ ચકાસો. દરેકનો અપૂર્ણાંક 1/2 છે, માટે દરેકે પેન્સિલનો સરખા ભાગે ઉપયોગ કર્યો તેમ આપણે કહી શકીએ. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 15મો, શુદ્ધ અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતાં મોટો. વિદ્યાર્થી મિત્રો, મોટો હોય તો કે હા, ખરું, મોટો હોય. પ્રશ્ન નંબર 16, સંખ્યા રેખા ઉપર 1 અને 2 વચ્ચે અસંખ્ય અપૂર્ણાંકો છે. જવાબ છે ખરું, એમાં અસંખ્ય અપૂર્ણાંકો જ હોય. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 17, 0.5 અને 0.500 એક જ સંખ્યા છે. જવાબ આવશે ખરું, હા, કે એ એક જ સંખ્યા થાય. પ્રશ્ન નંબર 18, સંખ્યા રેખા ઉપર 1 અને 2 વચ્ચે અસંખ્ય અપૂર્ણાંકો છે. જવાબ આવશે ખરું. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ પીડીએફની સોલ્યુશન સાથેની પીડીએફ જોઈતી હોય તો આજે જ પ્લે સ્ટોર પરથી યુથ એજ્યુકેશન નામની એપ ડાઉનલોડ કરો. સાથે સાથે આપણા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.